અને હવે સમાચારોમાં વાત કરીશું ખાંડ થઈ કડવી। તો બજારમાં ખાંડના ભાવમાં સતત વધારો થવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે। જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે। ત્યારે આ અંગે વડોદરાના વેપારીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વડોદરા શહેરમાં દૈનિક ખાંડની ખપત અંદાજિત 200 ટનની છે, પરંતુ ઉત્પાદન ઘટવાને કારણે બજારમાં સપ્લાય સામે માંગ વધી છે। જો કે તહેવારોની મોસમ હોવા છતાં ખાંડની માંગ પર કોઈ મોટી અસર જોવા નથી મળી। આ સ્થિતિને પહોંચી વળવા સરકારે સુગર મિલોને કાચી ખાંડ આયાત કરવાની પણ પરવાનગી આપી છે, જેમાં બ્રાઝિલ ખાંડ માટે મોટું માર્કેટ હોવાથી ત્યાંથી સરળતાથી આયાત થઈ શકે છે। એટલે અહીંયા 20-22 રૂપિયા વધ્યા છે, તો છૂટકમાં બી 20-22 રૂપિયા જ વધ્યા છે। અરાઉન્ડ 70 રૂપિયા આસપાસ ત્યાં રેટ્સ છે હમણાં, જે પહેલાં 45 થી 50 હતા। ઇથેનોલ માટે શેરડી ગઈ છે, પણ એ એકચ્યુઅલી શું થયું છે કે પ્રોડક્શનના જે આંકડા પહેલાં ગવર્મેન્ટને પાસે આવ્યા હતા અને એકચ્યુઅલ જે પ્રોડક્શન આવ્યું ડ્યુ ટુ વેધર કન્ડિશન્સ એન્ડ ઓલ, એના માટે થોડુંક ફેરફાર થઈ ગયું છે। તો ઇથેનોલમાં બી શેરડી ગઈ છે, પણ એના લીધે બી છે તકલીફ, પણ એટલી મોટી તકલીફ એના લીધે નથી। પ્રોડક્શન ઓછું થયું છે વેધર કન્ડિશન, અને જે એ લોકોના આંકડા હતા કે ભાઈ આટલું પ્રોડક્શન થવું જોઈએ, એનામાં 10% ઓછું થયું છે। જે રોજબરોજની વસ્તુઓ હોય છે, જે અમે ગૃહિણીઓ ઉપયોગમાં લઈએ છીએ, સમજો કે અમે ડ્રાયફ્રૂટ્સ પહેલાં 5000માં લેતા હતા, તો હવે એનો ભાવ ડાયરેક્ટ 10000 સુધી થઈ જાય છે। તો અમારે એ બજેટને સંભાળવું પડે છે અને એની ઘણી અસર પડે છે। સરકારે સમજવું જોઈએ કે તમને તો બધું આસાનીથી મળી જતું હોય, પણ અમને કેટલી તકલીફ કરીને બજેટ સેટ કરવું પડતું હોય છે। પ્લસ અમારું સ્ટડી લેવલ હોય, સુગરના ભાવ છે, રાઈસના ભાવ છે, ડ્રાયફ્રૂટ્સના ભાવ છે, કેટલા બધા વધ્યા। વરસાદના ટાઈમમાં શાકભાજીના ભાવ પણ એટલા મોંઘા થયા છે કે અમારી તકલીફ સમજવાવાળું કોઈ નથી। તો પ્લીઝ તમે લોકો ધ્યાન આપો।